નમસ્કાર 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 વેલકમ વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ પેજ પર અને મારી ઓનલાઈન એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કે જેમાં આપણે ધોરણ 12 કોમર્સની અંદર આવતા એસપીસીસી વિષયને ભણી રહ્યા છીએ. એમાં ભાગ 2 માં એસપી ની અંદર પહેલું ચેપ્ટર શેર બહાર પાડવા, અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી, irregular allotment અને illegal allotment of share. અનિયમિત શેરની વહેંચણીનો અર્થ આપે છે અને તેના સંજોગો, એના કયા સંજોગો હોઈ શકે. તો પહેલા સમજીએ છીએ અનિયમિત શેર વહેંચણી. શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈઓ જે જોઈ રહ્યા તે અમલ કર્યા સિવાય, એટલે કે તેનો ભંગ કરીને શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વહેંચણી કહે છે. ઉપર હમણાં જ આપણે પ્રશ્ન જે 14 મુદ્દાનો પૂરો કર્યો તેનું જો પાલન નહીં કર્યું હોય અને તમે શેર વહેંચણી કરી હશે તો તેને શું કહેવાશે? અનિયમિત શેરની વહેંચણી. રિપીટ કરું છું, શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય, એટલે કે તેનો ભંગ કરીને 14 માંથી એકાદ બે બાબતોને છોડી હોય તો પણ ભંગ થયો ગણાશે. સેબીની ગાઈડલાઈન છે એ પ્રમાણે નિયંત્રણો કે જોગવાઈઓ પ્રમાણે જ તમે શેરની વહેંચણી કરી શકો છો. તો એ પ્રમાણે નહીં કરવામાં આવી હોય, એટલે કે તમે ભંગ કર્યો હશે, નિયંત્રણો કે જોગવાઈઓનું પાલન નહીં કર્યું હોય, તો તેવા પ્રકારની શેર વહેંચણીને અનિયમિત શેર વહેંચણી કહે છે. એકવાર હજુ પણ રિપીટ કરી લઉં છું, સાથે કરે બોલતા રહો છો. મને ખ્યાલ છે થોડી આપની સમજ આવશ્યક છે, આપનું કોન્સન્ટ્રેશન જરૂરી છે. બુક સાથે લઈને બેસજો, સાથે બોલવાનું રાખજો, થઈ જશે. જ્યાં જ્યાં અંડરલાઈન કરવા જેવી વાત છે, એકાદ ગુણ આપણે એને નોંધીએ છીએ તો એકાદ ગુણ માટે પણ જરૂર એને યાદ રાખીશું. હા, શું છે ભાઈ, કેટલા માર્ક્સમાં પૂછી શકાય? 3 માર્ક્સમાં આ પ્રશ્ન જઈ શકે છે. 3 માર્ક્સની અંદર અનિયમિત શેર વહેંચણી એટલે શું? તો શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈઓનો અમલ કર્યા સિવાય જો શેર વહેંચણી કરવામાં આવેલી હોય તો તેને અનિયમિત શેર વહેંચણી કહે છે. અથવા તેનો ભંગ કરેલો હોય, એટલે કે નિયંત્રણ અને જોગવાઈઓનું પાલન કરેલું ન હોય તો તેવી શેર વહેંચણીને પણ અનિયમિત શેર વહેંચણી તરીકે ઓળખવામાં આવે છે. અનિયમિત શેર વહેંચણી અંગેના સંજોગોમાં, તો અનિયમિત શેર વહેંચણી અંગેના સંજોગો છે 8. એમાં નંબર 1, લઘુત્તમ ભરણું મળ્યા વગર શેર વહેંચણી કરી હશે તો તે અનિયમિત શેર વહેંચણી કહેવાશે. લઘુત્તમ ભરણું નથી મળ્યું છતાં શેર વહેંચણી કરી છે તો અનિયમિત શેર વહેંચણી કહેવાશે. સંજોગો છે 2, વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટર ઓફ કંપની સમક્ષ નોંધણી ન કરેલી હોય, નોંધાવી ન હોય તો પણ અનિયમિત શેર વહેંચણી ગણાશે. 3, શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% અથવા સેબી દ્વારા નક્કી કરેલ નાણાં મળેલ નહીં હોય તો પણ શેર વહેંચણી અનિયમિત ગણાશે. 4, કંપનીએ એસ્ક્રો બેંક ખાતું શેડ્યુલ બેંકમાં ખોલાવેલ ન હોય તો પણ શેર વહેંચણી અનિયમિત ગણાશે. રિપીટ કરી લઉં છું, 4 સંજોગો દીકરાઓ ધ્યાનથી દીકરીઓ જોઈ લેજો. લઘુત્તમ ભરણું મળ્યા વગર શેર વહેંચણી કરી હોય, વિજ્ઞાપન પત્રની નકલ જિલ્લા મતલબ કે રજિસ્ટર ઓફ કંપની સમક્ષ તેની નોંધણી ન કરાવેલી હોય. 3, શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% રકમ અથવા સેબીએ નક્કી કરેલ નાણાં મળેલ ન હોય તો પણ. અને 4, કંપનીએ એસ્ક્રો બેંક ખાતું શેડ્યુલ બેંકમાં ખોલાવેલું ન હોય તો પણ વહેંચણી અનિયમિત ગણાશે. 5, નોંધણી માટે માન્ય શેર બજારો સાથે સમજૂતી ન કરી હોય. 6, ડિપોઝિટરી સાથે પણ સમજૂતી ન કરી હોય.
7. સેબીની માર્ગદર્શિકા અને કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર શેરની વહેંચણી કરી હોય તો પણ વહેંચણી અનિયમિત ગણાશે. અને 8. વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી ગેરમાર્ગે દોરનાર કે સાચી ન હોય તો પણ શેર વહેંચણી કેવી ગણાશે? અનિયમિત ગણાશે. આ તમારું 2 કે 3 ગુણના મોટાભાગે 3 ગુણમાં પૂછાતો પ્રશ્ન કોઈક વખત 4 ગુણમાં પણ પૂછી લેતા હોય છે. તો આ એક મહત્વનો પ્રશ્ન ટોપિક સમજૂતી માટે. હવે સમજો કે અનિયમિત શેર 8 ઓકે 8 બાબતો આપણે જરા રિપીટ કરી લઈએ એટલે કેટલું ને યાદ રહી જાય છે, કેટલાક નોંધી રહ્યા છે તેમના માટે કામ થઈ જાય. પહેલો, અનિયમિત શેર વહેંચણીના સંજોગો. તો પહેલું, લઘુત્તમ ભરણું મળ્યા વગર શેરની વહેંચણી કરી હોય, વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ નોંધણી ન કરાવી હોય, શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% રકમ અથવા સેબી દ્વારા નક્કી કરેલ નાણાં મળ્યા ન હોય તો પણ અનિયમિત શેરની વહેંચણી ગણાશે. 4. કંપનીએ એસ્ક્રો બેંક ખાતું શેડ્યુલ બેંકમાં ખોલાવ્યું ન હોય તો પણ અનિયમિત. 5. નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી ન કરી હોય, ડિપોઝિટરીઓ સાથે પણ સમજૂતી કરેલ ન હોય, સેબીની માર્ગદર્શિકા અને કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર શેરની વહેંચણી કરવામાં આવી હોય. અને 8. વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી ગેરમાર્ગે દોરતી હોય એટલે કે માહિતી સાચી ન હોય વિજ્ઞાપન પત્રમાં તો પણ તેને અનિયમિત શેર વહેંચણીના સંજોગો કહે છે. વિદ્યાર્થી મિત્રો, શાંતિથી એકાદ 2 વખત તમારે વિડીયોને જોવો પડશે. જરૂર લાગે તો બુક લઈને બેસજો, જ્યાં જરૂર લાગે છે ત્યાં અંડરલાઈન કરી લો. સમજાઈ જાય છે પહેલા જ વખતના વિડીયોમાં તો ફક્ત બુકને પછી રિવિઝન કરી લો. જ્યાં જરૂર લાગી છે ત્યાં આગળ આપણે એને ટેસ્ટ કરેલા છે તો એ ટેસ્ટને ધ્યાનમાં રાખીને ચોક્કસ તમે મનન કરી શકો છો અને યાદ કરી શકો છો. આવતીકાલે વળી પાછા આગળ વધી જઈશું આપણે એક મુદ્દા ઉપર. આજે અહીંયા રાખીએ છીએ. આપ સૌને ફરી રોજે રોજ તમને આપને કહેતો રહું છું, મારી એપ્લિકેશનને પરચેસ કરી લો. એ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરમાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને એમાં રહેલા કોર્સને ખરીદો. મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં અને અન્યને પણ જાણ કરતા રહો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.